છોટાઉદેપુરમાં નસવાડી તાલુકાના કુપ્પા અને સાંકડીબારી ગામના ખેડૂતોની જમીન સરદાર સરોવરના ડૂબ ક્ષેત્રમાં જતા સરકાર પાસે કરેલ રજૂઆતનું નિરાકરણ ન આવતા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। નસવાડી તાલુકાના કુપ્પા અને સાંકડીબારી ગામના સીમાડા ફળિયામાં ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી છોટાઉદેપુર ખાતે લેખિત અરજી આપી અને જમીનના બદલામાં જમીન નહીં મળતા રોષ વ્યક્ત કર્યો, જેમાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધતા પાણીના સ્તરમાં વધારો થતા ડૂબ ક્ષેત્રમાં ગયેલી જમીનના બદલામાં જમીન નહીં મળતા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી લેખિત અરજી ઉચ્ચારી છે, પરંતુ હજુ કોઈ આ અંગે આગળ કાર્યવાહી થઈ નથી। કુપ્પા અને સાંકડીબારી ગામના સીમાડા ફળિયા ખાતેના ખેડૂતોની ખેતી જમીનદાર સરોવરની ડેમની સિંચાઈ વધારવા માટે ઊંચાઈ વધારવાને કારણે જળસ્ત્રાવ વિસ્તારનો વધારો થતા કુપ્પા અને સાંકડીબારી ગામના કોતરોની આજુબાજુના કોતરોમાં પાણી ફરી વળતા 40 પરિવારોના મકાનો ટાપુમાં ફેરવતા સંપર્ક વિહોણા બનતા રોજીરોટીનો પ્રશ્ન ઉભો થતા સરદાર સરોવર ટાપુ લેન્ડ દુબાણમાં જતી જમીનોનું સર્વે પણ કરવામાં આવ્યું અને 2017માં નર્મદા અસરગ્રસ્તોએ કેવડિયા ખાતે ભૂખ હડતાલ પર પણ બેઠા હતા। જે જમીનનો પ્રશ્ન છે અમારો જે કુપ્પા ગામનો સાંકડીબારનો જે અમારો જમીનનો પ્રશ્ન કેવી રીતનો છે, અમારો જે પાણી છે ને અમારો જે જમીન મેમ જમીન અમારી બધી ડૂબી ગયેલી છે અને વરસાદનું પાણી જ્યારે આવે ને ત્યારે અમે ટેકરે સડીએ છીએ અને ટેકરે સડીએ ને તે હવે અમારા છપ્પર પાણી ફરી જાય છે અને જે અમારો જમીનનો પ્રશ્ન હતા એ અમે ઉપયોગ કરે પણ અમારો કોઈ શું થયો નથી હજુ એવું ને એવું રહી છે। અમે ઘણી વખત અમે અને કેવડિયા પણ બેઠા છે 2017માં અને સિરા પણ બેઠા છે 2022ના 23માં અમે બેઠા છે। એવી રીતના અમે ઘણા બધા પ્રશ્ન કર્યા તે ભાઈ અમારો કોઈ સરકાર અમારો સાંભળતી નથી, એ મારું કહેવાનું છે। જે અમે અત્યારે લોકસભાની ચૂંટણી છે ને એ અમારે બધા ગામ લોકોના બેહીને અમે આ ચૂંટણીનો અમે જે મત આલવા જવાનું છે અમારો આ બધું અમારું જે કામ આગળ છે ને એ બધું અમારે થઈ જવું જોઈએ, એવી રીતે અમે બેહીને અમે બહિષ્કાર કરીએ। એટલું મારો કુપ્પા ગામ ડેમ બનાવ્યો છે, સરકાર ડેમ બનાવ્યો છે, અમારો જમીન ડૂબી જતી રહી છે। અમારો કેવડિયા આપણે કેવડિયા બેઠેલા વકરતર તે અમને કંઈ અમારો કંઈ આપ્યું નહીં, તે પછી અમે માંગવા જાય પછી આવે પોલીસવાળા હેરાન કરી અમને પૂરીઓ દીધા અમને, પછી અમે શું કરે અમે બીજું કંઈ અમને જોવતું નહીં પણ અમારા જમીનની બદલી અમારા જમીન જોઈએ છે। 18 વર્ષ છોકરાને એ જમીન આલતી અમે ગામ છોડી જતા રહેવાનું છે। ચૂંટણી બહિષ્કાર આપણે અમારા આપ્યું ને 2-3 વખત બેઠા અમારા કંઈ આપ્યું નહીં તો પછી અમે ચૂંટણી બહિષ્કાર કરવાનું ને। હવે બીજો અમારો કઈ અમારો જમીન બદલે જમીન લઈ લેવાનું, અમારા આલતી અમે જતા રહેવાનું, અમે ગામ ખુલ્લું કરીને જતા રહેવાનું, અમારા આટલું બધું અમારા દુઃખ છે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટા